હવે 1000 માટે સંસ્કૃત શબ્દ સહસ્ત્રમ કે સહસ્રમ શું એમ? સૌના મતે શું? તો સાચો શબ્દ સહસ્રમ છે. શ્રમ છે, સ્ત્રમ નથી. એવા બીજા શબ્દો પણ છે, જેમ કે જોઈએ આપણે અહીંયા જોઈએ એક અજસ્રમ, તો અટક્યા વગરનું, કાયમનું, હંમેશ, નિરંતર એવો અર્થ છે અજસ્રમ. તો એનો તરતનો ખોટો શબ્દ જે છે અજસ્ત્રમ. આવો શબ્દ નહીં, આ શબ્દ સાચો. અજસ્રમ બોલાય પણ અજસ્ત્રમ ના બોલાય. બીજો શબ્દ આપણે જોઈએ સ્રગધરા, એક છંદનું નામ છે. આમ તો સ્રગધરા એટલે માળાવાળી કે માળા ધારણ કરનારી, એ નામનો 21 અક્ષરનો એક અક્ષર મળે છંદ પણ થાય. એના ઉપરથી સ્રગવાન, સ્રગવીણી, સ્રગવી એવા પણ શબ્દો બને. સ્રગ એટલે માળા, તો એને સ્રગધરા કહેવાય. સ્ત્રગધરા ના કહેવાય. તો અહીંયા જોઈએ આ શબ્દ ખોટો છે, સ્ત્રગધરા શબ્દ ખોટો છે. ત્રીજો શબ્દ જોઈએ સ્રોત, ઝરો, ઝરણું, પ્રવાહ, એને સ્રોત કહેવાય. સ્રોત આપણે બોલીએ સ્ત્રોત શબ્દ ખોટો છે. આ સ્ત્રોત શબ્દ જે છે એ ખોટો શબ્દ છે. સ્રોત સાચો શબ્દ છે. આગળનો શબ્દ જોઈએ આપણે સ્રવ. સ્રવ ધાતુ ઉપરથી સ્રવતી બને છે. સ્રવતી, શ્રવણ, ચરવું, નીતરવું. શ્રુવા, હોમવાનું જે કળછી જેવું સાધન હોય ને એને શ્રુવા કહેવાય. યજ્ઞમાં હોમ કરે, યજ્ઞમાં સ્વાહા કરીને જે હોમ કરે એ શ્રુવા કહેવાય. હોમવાનું લાકડાનું કળછી જેવું સાધન, જેને શ્રુવ કહેવાય. યજ્ઞપાત્ર, સર્વો કહેવાય. તો સ્રવ, શ્રવતી, શ્રવણ, શ્રુવા એવા શબ્દો બને છે. એની જગ્યાએ આપણે ઘણીવાર સ્ત્રવતી બોલીએ. સ્ત્રવતી, શ્રવણ એવા શબ્દો બને છે, જે ખોટા શબ્દો છે. સાચું શબ્દ છે સ્રવ, શ્રવતી, શ્રવણ, શ્રુવા એવી રીતનું થાય. તો એ ધ્યાનમાં રાખવું જોઈએ.